છેલ્લા 5 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરતી અંકલેશ્વર રૂરલ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝાના અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી D.A. ઝાલાનાઓના સર્વેલન્સ સ્કોડની ટીમ બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. આજથી 5 મહિના પહેલા જ મોજે કાપોદ્રા સાઈ દર્શન સોસાયટી પ્લોટ નંબર 99માં આવેલ પાછળના રૂમના ખૂણામાં તથા ઘરની બહાર પાર્ક કરેલ સ્વિફ્ટ ગાડીમાં તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ ખાતેથી અગાઉ પકડાયેલ તહોમતદાર સંજયભાઈ ઠુઠાભાઈ લકડિયાભાઈ, જાતિ ભીલ, ઉંમર વર્ષ 25, હાલ રહે કાપોદ્રા સાઈ દર્શન સોસાયટી પ્લોટ નંબર 99, રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહેવાસી શેરી વાસણ નિશાળ ફળિયું, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર, નાઓને પોતાની મારુતિ સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી નંબર GJ34N3009 માં ગેરકાયદેસરનો વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓમાં બોટલ નંગ 684, કુલ કિંમત ₹1,84,500 તથા પ્રોહી મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખેલ, જેથી પ્રોહી મુદ્દામાલ મળી કુલ કિંમત ₹7,89,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાયેલ તેમજ ગુના કામે નહીં પકડાયેલ આરોપી કિરણભાઈ વિનુભાઈ ડોળાસિયા પરમાર, ઉંમર વર્ષ 22, ધંધો રેડીમેડ જીન્સ પેન્ટ બનાવવાનો, રહે રાજપરા ગામ વાડી બાપા સીતારામની મઢી પાસે, ગોપનાથ મહાદેવ મંદિર નજીક, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, નાઓને ગુનો કર્યા હોય જેથી વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 11-19-0-125/2025 પ્રોહી કલમ 65A8198 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ત્યારબાદ સદર ગુનાનો આરોપી કિરણભાઈ વિનુભાઈ ડોળાસિયા પરમાર, ઉંમર વર્ષ 22, ધંધો રેડીમેડ જીન્સ પેન્ટ પહેરવાનો, રહે રાજપરા ગામ વાડી બાપા સીતારામની મઢી પાસે, ગોપનાથ મહાદેવ મંદિર નજીક, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, મોબાઈલ નંબર 9227195728 અને આજ દિન સુધી પોતાની ઓળખ છુપાવતો નાસ્તો હોય તેના વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 72 મુજબનો ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યો છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અન્વયે મળેલ માહિતી આધારે સદરુ આરોપી ભાવનગરથી સુરત તરફ જઈ રહેલ હોય અને આરોપી હાલમાં પણ પલ્સ હોલ ખાતે હોવાની માહિતી મળતા આરોપીને પલ્સ હોટલ પાસેથી ધરપકડ કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.